તો હેલો મિત્ર, કેમ છો? બધાય મજામાં જ છો તો બધાયને જય માતાજી, જય રામાપીર. આપણે અત્યારે 3 વાગ્યા બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. આપણે હીરાપુરા થઈ ગયા છે એટલે આપણે જવાના છીએ વાડીએ. તો એન્ડ સુધી અમારા બ્લોગમાં રહેતા જજો અને જતા જજો અમારો બ્લોગ. તો હાલો આપણે જઈએ વાડીએ. તમને વાડીએ જઈએ હવે. આપણે વાડીએ જવાનું છે અને દર્શન કરવાના છે. આપણે દર્શન કરવા જવાનું છે ને દાદા વિશે વાડીએ 300 માં દાડીએ. તો આપણે હવે જો વાડીના રસ્તે સડી ગયા છીએ અને ધીમા ધીમા હવે જઈશું વાડી કોર. બધાય જો અમારા ગામનો તળાવ પણ આખું ભર્યું છે અને અમારી વાડી આજ કેટલી અમારી વાડી શેટી છે એ તમને પણ બધી આ રસ્તો આખો આજ અમારી વાડી સુધી તમને બતાવશું કે અમારી વાડી કેટલી દૂર છે એમ. હવે રાણાનો ઘોડો ઉપડ્યો. ડીઝલ દાદાની રિક્ષા જો અહીંયા પડી. તો આપણે અહીંયા વાડીએ ફાઇનલી પહોંચી ગયા. આપણે ગાડી અહીંયા ઊભી રાખી દીધી. વાડીનો ગેટ છે અને વાડીએ ફાઇનલી પહોંચી ગયા છે. તો હવે જો આપણે વાડીએ ફાઇનલી પહોંચી ગયા અને લીલી સમ જેવી વાડી છે. કાયલા તમારે નાની એવડી વાડી છે. અમારી બહુ વાડી છે મોટી. એમાં આપણે બગા 2 થી 3 વીઘા જેવી છે. ત્યારે તો મારા બાપુની અને મારા ભાઈની વાવે છે. એમાં ઘઉં ને એવું વાવ્યું છે અને આ બાજુ જે ગાજર છે, રીંગણી છે, એવું બધું વાવ્યું છે. હાલો હજી તમને આખી વાડીનો ટૂર કરાવી. જો આપણે જામફળ હેઠે ઊભા રહી ગયા છીએ તો જામફળ બહુ જ આવ્યા છે. તમારે કોઈને ખાવા હોય તો વી આવજો. આમ જો પિયુષ તો આમ જો જામફળ કેવા આવ્યા છે. લટ્ટર પટ્ટર જામફળ, નકરું જામફળ છે. તો આપણે જામફળ અહીંયા ખાવાના છે અને રીંગણા લેવાના છે, પછી ગાજર લઈ જવાના છે. તો એવું બધું લઈ જવાનું છે અને વાડીએ વહેલા જઈએ. તો મારા કાકાની વાડીએ ઊભા છે. જો એ આખો દિવસ વાડીએ હોય. ક્યાં ગયા મારા કાકી ની? તો હોય જ ને સડુસ ના સડુસ છે. હા સડતું મિત્રો અહીંયા મારા બાપુના પપ્પા બેઠા છે. દાદા થાય મારે. તો અમારે દાદા બેઠા છે, એના દર્શન કરી લઈએ. કાંઈક ને પીવું
ભાઈએ જો મસ્ત ફૂલ વાવ્યા છે, મસ્ત મજાના બગીચો કર્યો છે જો ફૂલનો. તો હવે આપણે છે ને ધીમે ધીમે વાડીમાં હેલા જઈએ છીએ. તો જો આવા કંઈક ઘઉં વાવેલા છે, નાના નાના જે ઘઉં છે. તો આપણે આ માટો મારવી અને હેલા જઈએ. જો અહીંથી અમારી વાડી છે. જો અહીંથી જો સામે આમાં કપા વાવ્યો છે, પણ સામે બાવળ જો ને નહીંથી આપણે આવ્યા ના સુધી, જો આ શેઢા સુધી. તો આવું કાંક વાવેલું છે. નાની એવી વાડી છે, પણ ગાજર બહુ મોટા છે. જો ગાજરને ફૂલ આવી ગયા છે, તો આપણે ગાજર થોડાક લેતા જઈએ ઘરે. કાંઈક સંભારો બનાવશું અને હલવો કાંઈક બનાવશું ને એવું કાંઈક બનાવશું. તો ગાજર લેતા જઈશું ને રીંગણા થોડાક ભરથા થાય એવા હશે મોટા, તો એક બે રીંગણા તોડતા જઈશું. આપણે 2-3 રીંગણા હોય તો ઘણા થઈ રહ્યા. કાંઈ વાંધો નહીં, બિના રહેજો. તો મિત્રો છે ને આપણે જામફળ પણ જો ખાધા મસ્ત મજાના. અને હવે આપણે અહીંયા બદામું ખાવા આવ્યા છીએ. જો તમે ભાળો છો ને કેવી પાકી ગયું છે. તો હવે આપણે ફટાફટ બદામું ખાઈ લેવી અને પછી ઘરે વયા જવી. મિત્ર આપણે છે ને ગાડીએ પાછી જો વાળી લીધી છે ગાડી, ને હવે બધા નીકળી જવી છીએ પાછા ઘરે. અને આ જો અમારી વાડીનો ગેટ છે, યાદ રાખજો મિત્ર. તો મિત્ર હવે અમે છે ને પાછા ઘરે નીકળી ગયા છીએ. અહીંયા 1-2 રીલ શૂટ કરી છે અને હવે ઘરે જઈશું. તો હાલો હવે આપણે ઘરે જઈને મળશું. તો અમારે જો પિયુષભાઈનો બર્થડે હતો, એટલે પિયુષભાઈની રીલ શૂટ કરી છે 1-2. તો હવે બધાને જય માતાજી, જય રામાપીર. મળીશું નવા બ્લોગ સાથે. કાં સુધી બધાને બાય બાય.